હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે મારી દીકરી તનુશ્રી ગોરમાં બનીને અમારો ઉમરો પૂંજવા આવી છે. અને તનુશ્રીને મમ્મીએ બહુ મસ્ત મસ્ત તૈયાર કરી દીધી હતી. ને આપણે તનુશ્રી પાસે હવે ઉમરો પૂજાવી લેવી. અને અમારી સોસાયટીમાં અમુક છોકરીઓ હતી થોડી નાની નાની ઉંમરની, એ બી અમારો ઉમરો પૂંજવા આવી છે. આજે અમારી ઘરે મારા મોટા દીદી આવવાના છે અને એની બે ભાણકી નૈતી અને નિત્યાને લઈને અમારો ઘરનો ઉમરો પૂંજવા આવવાની છે. તો આજે સ્કૂલમાં રજા હોય તો એના માટે અમે એને ફોન કર્યો હતો મોટી દીદીને કે તું બંને ભાણકીને લઈને આવી અમારા ઘરનો ઉમરો પૂંજવા. આજે મારા દીદી બી આવવાના છે અને મા દીકરી થઈ ગયા છે રેડી. હવે તનુશ્રીને સવારનો નાસ્તો કરાવી દેવાનો છે. શું ખવડાવવાનું? હમણાં શરદી છે ને એટલે નથી કઈ ખવડાવતી. મા દીકરી બે હલવાઈ ગયા છે, બેને તાવ અને શરદી ને એવું થઈ ગયું છે. પેલા મને થઈ ગયું હતું તાવ શરદી, મને સારું થઈ ગયું. તો હવે મોનાલીને તનુશ્રીને બેને થઈ ગયો તાવ. આજે મારી દીકરી તનુશ્રી ગોરમાં થઈને મારો ઘરનો ઉમરો પૂંજવા આવી છે. એની મમ્મી ને તનુશ્રી બે ઉમરો પૂંજવાના છે. અમારા જો તનુશ્રી ના સુવારા હો. તનુશ્રી ઉમરો પૂંજવાની છે. સ્ટાર્ટ. ગોરમાં આવ્યા છે તનુશ્રી ગોરમાં. ના ના તાર કરવું હોય તો જુવારાને ઉપર રહી જુવારાને પણ જુવારાને ચાંદલો કરે છે. એ થઈ ગયો તો અહીંયા હા થઈ થઈ ગયો. ગયો. જુવારાને ચોખ્ખા આ હું લગાડી લગાવી નાગલા. હા એને નાગલા પહેરાવી દીધી છે. શણગાર તો જોઈ ને તમે મસ્ત મસ્ત થઈ ગઈ તો યાર. પપ્પા આપણને શું આપશે? નીલુભાઈ હવે તનુશ્રી બેનને પૈસા આપશે. હાલ અહીંયા આપ શર્ટ લીલું? ઉપર છે. વાહ, સીધ દીદીને કેટલા રૂપિયા આપી પૈસા દીધા નીલુ? કેટલા રૂપિયા આપી દીધા? કેટલા છે? 200 200 રૂપિયા તનુશ્રી દીદીને આપ્યા. એને કાંઈક નવીન જ લાગે છે. એને આ લેવું છે, પૈસા લેવા છે. હા. કેવી મસ્ત મસ્ત તૈયાર થઈ ગઈ. મોનાલી આપી દે 200 રૂપિયા. બાય બાય. બાય. અમારી ઘરે અમારા મોટા દીદી આવી ગયા. આ બે ભાણકી અમારી ને અમારા કુમાર આવી ગયા છે. જય સ્વામિનારાયણ. અમારા ભગત છે. પાણી પીવું સંજય કુમાર? સંજય કુમાર કેમ એમ શાંતિથી પીવી છે? આ તો સંજય કુમારને આરામ છે. બધું પરિવાર અહીંયા મૂકી ગયા છે અમારે ઘરે. એટલે સંજય કુમાર આજ તો મોજમાં. હા જોજો કાલે સાંજે આવશે પાછા. તેડવા આવશે ને મારા દીકો. તો અમારા ગણેશ્વરી ભણવા વાળા બંધ હોય તો
આમાં ફઈની પાણી પીવું ભેગી થઈ છે જોઈએ આ પાછી નાની છે મસ્ત અહીંયા હતો પછી મને અહીંયા બેસી ગયા બધાય. આમનો લીધા હોત ને આપણે એ અહીંયા વયા અહીંયા આવીને વાત કરી કાંઈ. કામ છે થોડું શું પાયલ છે શું હાલે લાઈવ કરે. હે પાયલ બેન કેમ છે તબિયત પાણી બધું બરોબર ને મારા સંજય કુમાર કાંઈ હેરાન બેરાન નથી કરતા ને તને હા. હા સંજય કુમાર મારી બેન ને આસવજો તમે તાર બેન ને તો હું આ શું કહેવાય ઓલા ઝાડવે ચડાવીને રાખો છો પડી જાય વાસી બા ઝાડ વેસણ છે તો પડે જાવ. હાલ પછી એને શું છે ઓલા સાઉથના મૂવી આવે ફેસબુકમાં એ ક્લિપ જોવાની રહી જાય રોજ રાતે પ્લેન ઉડાડવાના રહી જાય એમાં તારા વિડીયો ક્યાં ક્યાં plane? કઈ રીતના plane? પ્લેન ઉડાડે છે પૂછે ને એવો રેડ સંજય કુમાર હે કલર સંજય કુમાર પ્લેન ઉડાડો તમે ગેમ ની વાત કરે છે ગેમ હા એ પણ ગેમ હતી ઈ પછી આપણામાં ક્યાંથી સમય ગઈ ગેમ જ જોવાની છે. બરોબર એટલે આવો જો સંજય કુમાર મારા વિડીયો જોવે ન જોવે પણ લાઈક તો કમ્પલસરી કરે છે બધા વિડીયોમાં બરોબર ને સંજય કુમાર હા ઓ લાઈક કરી દેવાનું કે તમ તાર જોવો ન જોવો કાંઈ નહીં ને અમારી તનુશ્રી રમવા મળી છે ટ્યુબે ને અમારા પાણી બેન નાના પાણી બેન શું કરો છો તમે મોટા પાણી બેન બોકા થઈ ગયા જો ડ્રોઈંગ કરે છે ડ્રોઈંગ. વાકા થઈ ગયા બોકે કા મોટી દીદી બોકે થઈ ગયા આ અમારી નિત્યા નિત્યાના દાંત પડી ગયા આ બધાય તો ખરા હરકા તો જો આજે અમારા ઘરે બેન ને ભાણકી અને અમારા મોટા દીદી આવી ગયા છે અમારો ઉમરો પૂંજવા ઈ બેન તમે નહીં કરતા હું કરે પૈસા આપે ને હું કરતી જાઉં. હા કરવાલો અમારો ઉમરો પૂંજો 5 રૂપિયા હા, હાથે કરો હાથે કરો સાચો કરાવવા અહીંયા અહીંયા હા જો નેતી તો ઓલું કરે છે સાચો હા વાહ અમારો ઉમરો પૂંજવા બંને ભાણકી આવી ગયા વાહ એ દાંત કાઢે છે હાલો હવે ચોખા નાખો બસ નાખો નીચે બધા નાખવાના હોય બહુ બધા નખાય નહીં થયા તાર મામા સામે જો ચલો નીતુ મામા હું દે સરસ મોઢું સીધું રાખી દે દાંત કાઢતું રખાય લે નીચે ચોખા લગાઈ ગયા કા અને નીતિના કપાળ જ નહીં લગાડતી. તે ગ્રીન કલરનો ચાંદલો લગાવ્યો એના ગ્રીન કલરનું બ્લાઉઝ પહેર્યું અરે ઓ જો બેન એક એક આ આપજો પૈસા બેન ને 1 દઈ દો બસ પેલા અહીંયા જોતા પપ્પા સામે વાહ નીલુભાઈ જો 100 રૂપિયા આપી દીધા બંને બેન ને નીચે આખો નીચે કેટલા છે બતાઈ નહીં તો જોવા 100 રૂપીસ એ અરે તારે જોતા હોય અરે નહીં કે શું કરતો તું મમ્મો તું તો અમારી નીતિ ભાણકી રમે છે કેમથી રમી હવે નિકુંજભાઈ જોઈન થશે રમવા માટે દીદી હારે પપ્પા મે લડાઈ ગમે આને ક્યાં બે મારું પપ્પા મારે ઓરેન્જ છે અને ઓરેન્જ મામા મારે પિંક છે હવે બના એ તું ને તો બાઉતા તો દીદી હેલો તારો તાક્યો તો ત્યાં બે માંથી તું ને બના પિંક કલર તો મને પિંક પપ્પા ટ્રેન ગાડી હોય તું પપ્પા ટીફર ટાઈગર ટોપ થાય તો કઈ થાય ટાઈગર તું શું કહેતો T4 ટાઈગર T4 ટાઈગર કે એમને વર્કઆઉટ કરે જો મોટું ઉપર મોટું મેં તો તને બહુ મોટી લાઈન બનાવી દઉં હે તને ચાર આવું ક્યાં કરાવે, લીલું? એક્ટિવિટીમાં એક્ટિવિટીમાં સ્કૂલમાં પછી હું શું કરાવે પછી આમ કરે આમ પછી પછી આમ
પછી પછી આમ પછી પછી આમ પછી આમ મને તેવડા હાથ તેવડી મોટી લાગી. મારી મોટા બેન બપોર વચ્ચે ભૂતા નહીં, બે છોકરાઓને લઈને છે ને 20 રૂપિયાનો સામાન લઈ આવ્યા. બપોર વચ્ચે ભૂતાય નહીં બોલ. આજે સ્કેલ લીધી. તે કોથળો અંદર ધીરો. હજી અંદર થેલી કરી. હા ચલો કેટલા રૂપિયા લેવો? મારે તો 300 રૂપિયાનું છે. મારે એટલું શું છે? પ્લીઝ બધા ચશ્મા લઈ લો. વાહ અમારા સર નીરજ રાખો તોય. વાહ સુપર. ચાકુ છે ચાકુ આમાં. મોનાલી એના નળનને શીખવાડે છે રોડ બાંધતા. હાસુ છે ને આમાં જ છે અને એકદમ છે ને સમોસા તળીને હાવ મીડિયમ ગેસ રાખવાનો. ફાસ્ટ ગેસે તળો ને સમોસા ઓલા ફોડલા થઈ જાય. એટલે અંદરથી ઢીલા રહીને બહારથી કડકડ. એવું ન થાય. અંદરથી ક્રિસ્પી થવા જોઈએ તો જ સમોસા સારા થાય. પછી આ છે ધાણા જીરું, આખા ધાણા, વરિયાળી, જીરું ને ગરમ મસાલો. આટલું આમાં આપણે નાખી દેવાનું છે. હાવ ધીમા તાપે છે ને મોનાલીએ તળવા નાખી દીધા છે સમોસા. ફાસ નહીં તળવાના નગર છે ને ફૂટી જાય ને સાવ પરપોટા થઈ જાય. મમ્મી કેવું લાગ્યું? બહુ મસ્ત મસ્ત હો. હવે તો લારી ખોલ નાખી હે? પણ મને બનાવતા નથી આવડતું. ખાતા જ આવડે. અમારા જૈન સમોસા બને એક નંબર લાગે હો મિત્રો. હા આ તારે રેગ્યુલર જાગે. અમારા હિન્દુભાઈ તો ડાન્સ કરવા મળ્યા સમોસા મારીને. તે કોઈ નીલા ડાન્સ. હા આખું વ્યૂ લઈ લો. છાશ નથી લેવી બેટા? આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે સમોસાવાળી. એમાં નાખ્યું છે ગ્રીન ચટણી, સમોસા, ગ્રીન ચટણી, આંબલીની ચટણી અને સેવ. હવે આપણે ટેસ્ટ કરીને જોઈએ કે કેવા સમોસાનો ટેસ્ટ છે. મસ્ત છે. બનાવી બહુ મસ્ત, જોરદાર. એમ તેમાં તમે એક વખત અવશ્ય જરૂર ટ્રાય કરજો. પાણી બેન અગાઉ સેવ નાખી દીધી છે. અમારી ભાણકી બેન સમોસો ખાવા મળી છે. ફેરવે છે. નીતિ એ નીતિ કેવું સમોસું છે? યમી યમી કહી દે. હા આખું લઈને હો મળતો આવડે સમોસું. મસ્ત કેમ લાગે? મસ્ત મસ્ત કેમ તો કેવું છે સમોસું? કેવું છે? ગરમ છે ત્યાં. ગરમ લાગે છે ને? અમારે એક પાણી બેન તો એક ફોન જોવા મળ્યા છે. ખાવા નથી એની ત્યાં ખાવા નથી કેમ? મમ્મી આવડે ચકલી ઉડે, પોપટ ઉડે, કોયલ ઉડે, બેન મેના ઉડે. ઉડે, ભેંસ ઉડે. આજ તો હોય એમ ને. બાપુ આટા તો કાઢે નો. ચકલી કોની ચાવી છે? પોપટ ઉડે, કોયલ ઉડે, કાગડો ઉડે, મેના ઉડે. હા એની પોપટ ઉડે. મામા ઉડે.